નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું હરેશ નાથ ફરી એક વખત તમારું સ્વાગત કરું છું. લાસ્ટ વિડીયોમાં મિત્રો આપણે યુનિટ 4 રીટ 1 ધ એડજસ્ટમેન્ટ બાય ગુલઝાર વિશે વાત કરેલી, જેમાં આપણે ગુલઝારનું ઇન્ટ્રોડક્શન લીધેલું, સાથે સાથે આ જે ચેપ્ટર છે એની સ્ટોરી લાઇન વિશે પણ આછેરો પ્રકાશ આપણે પાડેલો. ધ એડજસ્ટમેન્ટ શીર્ષક વિશે પણ થોડી વાત થયેલી અને એ જ વસ્તુને આપણે આજે આગળ લઈ જવાની છે. તો થોડું પૂર્વ ભૂમિકા રૂપે ગયા વિડીયાનું થોડું પુનરાવર્તન કરું તો આપણે જોયું હતું કે લેખક અહીંયા પાઠના ઉઘાડ સાથે જ, લેસનના ઉઘાડમાં જ મૂકી દે છે કે અમારી નાની જે છે એના ફ્યુનરલની અંદર દાદાને, અમારા નાનાને ન લઈ જવા એ અમારી એક ભૂલ હતી. અને નાનાનો જે પ્રેમ છે નાની પ્રત્યેનો એમના સંવાદમાં ઝલકે છે. અને નાના કહે છે, ગો ટેક હર અવે, એને લઈ જાઓ અને એને જણાવજો કે હું એની પાછળ પાછળ જ આવું છું, હું એને પરલોકમાં આગળ મળીશ, એવી વાત નાના કહે છે. તો આગળ વાત વધારતા લેખક લખે છે કે ભારી હૃદયે અમે નાનીની જે અંતિમ યાત્રા છે એ કાઢેલી, અને તે સમયે માત્ર જોવા ખાતર મેં જ્યારે પાછળ વળીને જોયેલું તો નાના પોતાનો દરવાજો બંધ કરીને પોતાના રૂમની અંદર ચાલ્યા ગયેલા. અને ખાસ કરીને જે એક પ્રકારનું પ્રેમાભાવ છે નાનાનું નાની તરફનું, એ અહીંયા ઝળકી ઉઠે છે. અને લેખક વાત આગળ કરતાં બંને વચ્ચેના રિલેશનને અહીંયા મૂકતા કહે છે કે નાના લગભગ નાની સાથે અડધી સદી એટલે કે 50 વર્ષ સુધી જીવેલા, અને એ દિવસોનું જે યાદગીરી છે એ નાનાના મનમાં હંમેશાથી જળવાઈ રહી છે. અને નાનીને તેઓ ખૂબ જ ચાહતા. લગભગ 85 વર્ષની ઉંમર હોવા છતાં પણ તેઓ હંમેશા કંઈક ને કંઈક રીતે નાની નાની વાતોમાં રીસામણા મનામણા બંને વચ્ચે થઈ જતા, કે જે એક સામાન્ય એમ કહી શકાય કે પ્રેમનો જે એક લક્ષણ છે એમાંનું એક છે કે આ રીસામણા મનામણા લાંબી ઉંમર હોવા સાથે એનું કોઈ કનેક્શન નથી, પરંતુ જો પ્રેમની લાગણી હોય તો રીસામણા અને મનામણા એ નેચરલ બાબત છે. એ દર્શાવે છે કે 85 વર્ષ હોવા છતાં પણ એ પ્રેમ છે એટલો જ મજબૂત છે. તો આગળ વાત કરે છે કે બંને વચ્ચે જાણે કે પ્રથમ વખત મળ્યા હોય અને પ્રેમ લગ્ન કરીને આવ્યા હોય, પ્રથમ દંપતી હોય, તેમ છતાં પણ જાણે એકબીજાને સમજવાનો પ્રયત્ન ચાલુ હોય તેમ તેઓ બંને જણ વારંવાર નાની નાની તુચ્છ બાબતોની અંદર પણ વાદ વિવાદ પર આવી જતા. અને એ સમયે આ ઘણી વખત નાનકડો એવો ઝઘડો મોટો સ્વરૂપ ધારણ કરી લેતો, અને બંને જણા એકબીજા સાથે ઘણા દિવસો સુધીના અબોલાએ ઉતરી જતા, મતલબ કે એકબીજાને બોલાવતા પણ નહીં. તો આ બંને જણની ખાસિયત છે. અને લેખક કહે છે કે અમે જો આ રીસામણા કરવા માટે વચ્ચે પડતા તો નાના તરત જ ટોન્ટ મારીને કટાક્ષ કરતા અમને કહેતા કે બેટા આવું તો ચાલ્યા કરે, આવું તો થયા કરે, એકબીજા સાથે સમાયોજન સાધવામાં સમય લાગે છે. તો આ એવો હળવો મજાક નાના કરી લેતા. અને ત્યાર પછી એ આગળ વાત કરે છે નાના વિશેના કેરેક્ટરની. તો એ જણાવે છે કે એમને બોલતા સાંભળવા એક લાહવો હતો, એને મજા આવતી સાંભળવાની. અને અમારી માતા છે એ અમને ઠપકો આપતી કે તમે લોકો નાનાને ઉશ્કેરો છો, અને આ બધી બાબતો નાનીને સહન કરવી પડે છે. મતલબ કે જે લેખક છે એના મમ્મીને આ બાબત છે એ સહન કરવી પડે છે, એ વાત અહીંયા લેખક મૂકે છે. અને એના મમ્મી મતલબ એમના નાની, એમના મધર, લેખકના જે મધર છે એના મધરના પણ મધર એટલે કે નાનીની વાત અહીંયા થાય છે. અને નાની તે સમયે આ દલીલબાજી વચ્ચે અચાનક જ પોતાના શબ્દોથી ટૂથલેસ માઉથ એવું અહીંયા લેખકે વર્ણન કરેલું છે. મતલબ કે નાનીના જે દાંત છે એ હવે પડી ગયેલા છે, મતલબ કે દાંત નથી. તો એ દાંત વગરના મોઢામાંથી અચાનક જ શબ્દો એ વચ્ચેથી સરી પડે છે. એ જણાવે છે અને કહી દે છે
નાનાને ચોખ્ખા શબ્દોમાં પધરાવે છે કે એ તો ભગવાનનો પાળ માનો કે મેં તમને પ્રપૌત્રો આપ્યા છે, હવે ભગવાન માટે કરીને ખાસ તમે બંધ થઈ જાઓ, એવી વચ્ચેથી દલીલ કરી નાનાને ચૂપ કરવાનો પ્રયત્ન નાની કરે છે. My brother and I were at a very young age, in impressionable age, when our father married a second time. હું અને મારો ભાઈ were at a very young impressionable age when our father married a second time. મારા પિતાએ જ્યારે બીજી વખત લગ્ન કરેલા ત્યારે હું અને મારો ભાઈ બહુ જ નાની અને સંવેદનશીલ ઉંમરમાં હતા, મતલબ કે બહુ એવા મોટા નહોતા થઈ ગયેલા. He would often arrogantly parade into the house with his new wife. તેઓ એમની પત્ની સાથે બેઝિઝક ઘરની અંદર પ્રવેશતા. મધર વોઝ હેલ્પલેસ, પરંતુ અમારી માં બિલકુલ લાચાર હતી. ધેર વોઝ નથિંગ શી કુડ ડુ અબાઉટ, એ કાંઈ પણ કરી શકે એમ નહોતી આ બાબતે, માત્ર જોયા સિવાય એની પાસે કોઈ જ રસ્તો નહોતો આ સિચ્યુએશનને પહોંચવા માટે. બટ નાની ફોટ વિથ હર, પરંતુ નાની એમની સાથે, મારી માં સાથે બાજી પડતા, ઝઘડી પડતા. એન્ડ સ્કૂપ્ડ ધ ટુ ઓફ અસ ઇન ટુ હર આર્મ્સ. અહીંયા એક શબ્દ છે સ્કૂપ્ડ. સ્કૂપ્ડ મતલબ ટેક અવે, મતલબ કે ટુકઅપ, પોતાના હાથમાં લઈ લેવું અથવા ઝૂંટવી લેવું. દેટ ઇઝ સ્કૂપ્ડ અપ. સ્કૂપ્ડ અપ ધ ટુ ઓફ અસ ઇન ટુ હર આર્મ્સ. તે મારી મમ્મી સાથે બાજી પડતા અને અમને બંનેને તેમના હાથમાં તેઓ ઉપાડી લેતા. એન્ડ બ્રોટ અસ ઇન ટુ હર હાઉસ સેઇંગ, અને તેમના ઘરે અમને લઈ જતા એમ કહેતા કે યુ વોન્ટ ટુ રોટ હિયર ટુ સો, જો તને અહીં સડવું જ હોય તો તું તેમ સડી શકસ. બટ આઈ એમ નોટ લેટિંગ માય ગ્રેન્ડ ચિલ્ડ્રન સ્ટે હિયર ટુ ગેટ થ્રેસ્ડ બાય ધેર સ્ટેપ મધર. પરંતુ હું મારા દોહિત્રોને અહીં એમની સાવકી માં પાસેથી માર ખવડાવવા માટે મૂકી શકું એમ નથી. તારે જો અહીંયા કને સડવું હોય તો સડી શકશ. એમણે મારી મમ્મીને ચોખ્ખા શબ્દોમાં એમ જણાવી દીધું કે હું આ બાળકોને અહીંયા રહેવા નહીં દઉં એમની સાવકી માં પાસે, તને અહીંયા રહેવું હોય તો છૂટ છે. તો એ રીતે તેમણે અમને બંનેને ઉઠાવી લીધા અને પોતાના ઘેર તેઓ લઈ ગયા. ઇફ એનીવન ગોટ હર વે વિથ નાના, ઇફ એનીવન ગોટ હર વે વિથ નાના, ઇટ વોઝ નાની. શું કહે છે? જો કોઈ, ઇફ એનીવન ગોટ હર વે વિથ નાના, જો કોઈ નાના પાસે કામ કઢાવી શકતું હોય તો ઇટ વોઝ નાની, તો એ હતા નાની. નાના પાસેથી કોઈ કામ કઢાવવું એ અઘરું કામ હતું અને એ કામ માત્ર ને માત્ર નાની કરી શકતા. કોઈ પણ બાબત છે એ નાના પાસેથી હા પડાવી શકતા. નાનીના પ્રેમને ખાતર નાના છે એ એમની બધી જ વાત માની લેતા. શી વુડ ટેલ ઇટ ટુ હિઝ ફેસ, તેણી તેમને મોઢામોઢ કહી દેતા. શી વુડ ટેલ ઇટ ટુ હિઝ ફેસ, તેઓ નાનાને મોઢામોઢ જ, એમના ચહેરાની સામે જ, એમના મોઢામોઢ જ કહી દેતા. યુ વિલ રિગ્રેટ ઇટ ધ ડે આઈ ડાઈ, જે દિવસે હું મરી જઈશ ને ત્યારે તમે બધા જ પસ્તાવો કરશો. યુ વિલ રિગ્રેટ ઇટ, આ બાબત માટે તમે પસ્તાવો કરશો. ધ ડે, એ દિવસે કે જ્યારે આઈ ડાઈ, કે જ્યારે હું મરી જઈશ તે સમયે તમને પસ્તાવો થશે કે હું જે કહું છું એ બિલકુલ બરાબર છે કે નહીં, એનો પસ્તાવો તમને ચોક્કસપણે થશે. યુ ડોન્ટ સ્પીક વિથ ધ મધર ઓફ ધીસ ટુ ચિલ્ડ્રન, તમે આ બે બાળકોની માતા સાથે અત્યારે તો કાંઈ બોલતા નથી ને. યુ ડોન્ટ સ્પીક વિથ ધ મધર ઓફ ધીસ ટુ ચિલ્ડ્રન, આ બંને બાળકોની માતા સાથે તમે અત્યારે કાંઈ વાત કરતા નથી આ વિશે. દે આર ઓલ્સો નોટ ગોઈંગ ટુ ટોક ટુ યુ, મતલબ કે એ લોકો પણ તમારી સાથે વાત નહીં કરે. એક દિવસ એવો આવશે, યાદ રાખજો, તમે એની મા સાથે આ બાબતે કાંઈ પણ વાત કરતા નથી. અત્યારે મતલબ કે આપણી દીકરીની જે પરિસ્થિતિ છે એના વિશે તમે બિલકુલ પણ કોઈને કંઈ કહેતા નથી. તો એક વસ્તુ યાદ રાખજો કે આ બાળકો તમને માફ નહીં કરે, કારણ કે અત્યારે આ સ્થિતિને તમે સાંખી લો છો કે તમારી દીકરીનો વર એ બીજા લગ્ન કરીને આવેલ છે, પરંતુ તમે આ સ્થિતિમાં કાંઈ બોલતા નથી. તો આ સ્થિતિ છે એ તમને જ એક દિવસ આડી આવશે. તમે આ બાળકોને અત્યારે આવી સ્થિતિમાં જોઈ શકો છો, પરંતુ એવી સ્થિતિ આવશે કે ત્યારે તમે
તમારી સાથે બાળકોનો વ્યવહાર પણ એવો જ હશે. નાની છે એ મોઢામોઢ નાનાને કહી દેશે. યુ વિલ સિટ ઓલ બાય યોર સેલ્ફ ઇન ધ બાલ્કની. નાના કહે છે, શું કહે છે? યુ વિલ સિટ ઓલ બાય યોર સેલ્ફ ઇન ધ બાલ્કની. મતલબ કે તમે તમારી અગાસીમાં એકલા જ બેસી, માત્ર એકલા ને એકલા બેસી રહેજો. એન્ડ બાથ ઇન ધ સન, અને સૂર્યની અંદર તડકો ખાજો. એન્ડ યોર ઓન લોનલીનેસ, અને તમારી એકલતા તમે જ ભોગવજો. તે સમય એવો હશે કે જ્યારે તમને કોઈ બોલાવવા તૈયાર નહીં હોય. તો નાની અહીંયા વાત કરે છે અને કહે છે કે જણાવે છે કે તમે એકલા જ બાલ્કનીમાં બેઠા રહેજો. યુ વિલ સીટ ઓલ બાય યોર સેલ્ફ ઇન ધ બાલ્કની એન્ડ બાથ ઇન ધ સન એન્ડ યોર ઓન લોનલીનેસ. મતલબ કે અત્યારે કાંઈ બોલતા નથી તો આ બાળકો પણ તમારી સાથે વાત નહીં કરે. તમે એકલા જ અગાસીમાં બેસીને તડકો ખાજો અને તમારી એકલતાને ભોગવશો. આ દિવસો બહુ દૂર નથી કે યાદ રાખજો, જ્યારે હું મરી જઈશ ત્યારે તમને આ બધી બાબતોનો પસ્તાવો થશે. નાના વુડ સે બેરલી ઓડિબલી. બેરલી મતલબ રેરલી, ભાગ્યે જ. ઓડિબલી મીન્સ સંભળાય તે રીતે, ધીમા અવાજે, બહુ જ નાનકડા એવા નીરવ, જેને કહેવાય ને બહુ આછેરા અવાજે. નાના વુડ સે બેરલી ઓડિબલી, ભાગ્યે જ નાના છે એ માંડ સાંભળી શકાય તેવા અવાજે નાના કહેતા. આઈ એમ ઓલ્ડર ધેન યુ. હું તારા કરતાં ઉંમરમાં મોટો છું. ઓલ્ડર છું મતલબ કે મોટો છું. આઈ એમ ઓલ્ડર ધેન યુ. હું તારા કરતાં ઉંમરમાં મોટો છું. યુ જસ્ટ વેઇટ. રાહ જો. એન્ડ વોચ હુ ઇઝ ગોઈંગ ટુ ગો ફર્સ્ટ, યુ ઓર આઈ. થોડીક રાહ તો જો, હું તારાથી ઉંમરમાં મોટો છું, અને રાહ જો કે કોણ વહેલું જાય છે, હું કે તું. એની વાટ જોવાની છે કે આપણા બેમાંથી વહેલું કોણ જાય છે. અત્યારે તું કેમ કહી શકસ કે હું ચાલી જઈશ, પરંતુ હું તારા કરતાં ઉંમરમાં મોટો છું. એની રાહ જોવી પડે કે કોણ પહેલો જાય છે, હું જઈશ કે તું જઈશ. શી વુડ સિમ્પલી સે. સામે નાની પણ શી વુડ સિમ્પલી સે યસ યુ વિલ સી જસ્ટ વોચ. એ કહે છે, નાની પણ સામે બિલકુલ સરળતાપૂર્વક કહી દે છે, હા તમે જોજો, બસ જસ્ટ વોચ, જુઓ કોણ પહેલું જાય છે. એન્ડ નાની રિયલી ડીડ લીવ બિફોર હિમ. અને નાનીએ તેમની પહેલાં ખરેખર વિદાય લઈ લીધેલી. મતલબ કે આ બંને વચ્ચે જે વાત થઈ હતી કે પહેલો કોણ સીધાવશે, પહેલો કોણ મૃત્યુ પામશે, આ વાતની અંદર નાની જાણે કે જીતી ગયા હોય તેમ એમણે પહેલી વિદાય લીધી. એન્ડ નાની રિયલી ડીડ લીવ બિફોર હિમ. અને નાની ખરેખર તેમનાથી પહેલાં વિદાય લઈ લીધી. નાના બીકેમ ઓલ ધ મોર ઇરિટેબલ નાવ. નાના હવે પહેલાંથી પણ વધારે વિક્ષિપ્ત થઈ ગયા. ઇરિટેબલ મતલબ વિક્ષોભ પામવું, સ્તબ્ધ થઈ જવું, ડિસ્ટર્બ થઈ જવું. નાના બીકેમ ઓલ ધ મોર ઇરિટેબલ નાવ. નાના હવે વધારે વિક્ષિપ્ત થઈ ગયા. એઝ ઇફ હી હેડ લોસ્ટ અ વેઝર. જાણે કે તેઓ પોતાની કોઈ શરત હારી ગયા હોય. વેઝર મતલબ શરત, કન્ડિશન. જાણે કે કોઈ પોતાની શરત હારી ગયા હોય તેમ નાના હવે વધારે વિક્ષિપ્ત થઈ ગયા. ફોર અ ફ્યુ ડેઝ હી ટુક આઉટ હિઝ એંગર ઓન હિઝ ફૂડ. થોડાક દિવસો સુધી તો એમણે પોતાનો ગુસ્સો ખોરાક ઉપર ઠાલવ્યો. મતલબ કે તેઓ કાંઈ પણ ખાતા નહોતા, પીતા નહોતા. થોડાક દિવસ એમણે ખાવા ઉપર પોતાનો ગુસ્સો ઠાલવ્યો. હી વુડ પુશ અવે હિઝ પ્લેટ એન્ડ સે. તેઓ પોતાની પીરસેલી થાળીને ધકેલી દેતા અને કહેતા, ટેલ હર આઈ ડોન્ટ વોન્ટ ટુ ઇટ. એને કહી દો કે મારે જમવું નથી. એને મતલબ નાનીને કહી દો કે મારે જમવું નથી, મને છોડીને એકલી પહેલે ચાલી ગઈ છે. હકીકતમાં મારે જવાનું હતું એનાથી પહેલાં.
પણ મને છોડીને એકલી ચાલી ગઈ છે, એને કહી દો કે મારે જમવું નથી. ટેલ હર આઈ ડોન્ટ વોન્ટ ટુ ઇટ. પોતાની થાળીને ધકેલતા તેઓ કહેતા કે એને કહી દો કે હું અત્યારે હવે જમીશ નહીં. મતલબ કે આ બધી શારીરિક જે પણ સંવાદો છે એ દર્શાવે છે કે મૃત્યુ બાદ પણ જાણે નાનીથી રિસાઈ ગયેલા હોય એ ભાવ અહીંયા સ્પષ્ટ દર્શાઈ આવે છે. અને આ રિસાવાનો જે ભાવ છે એ પ્રેમની પરાકાષ્ઠા છે કે જ્યાં કને માણસ પોતાની જાતને ઓગાળી બીજા વ્યક્તિની અંદર ગળાડૂબ થઈ જાય છે, પોતાના અસ્તિત્વને ભૂલી જાય છે અને સમગ્ર બીજા અસ્તિત્વની અંદરથી વીંટળાઈ વળે છે. મતલબ કે બીજા અસ્તિત્વ સાથે ઓળઘોળ થઈ જાય છે. તો અહીંયા રિસાવાનો ભાવ નાનીના મૃત્યુ બાદ પણ જળવાઈ રહે છે એમના સ્વભાવ પ્રમાણે. કારણ કે નાની હયાત હતા તે સમયમાં પણ બંને વચ્ચે આવા નાની બાબતોમાં ઝઘડા, નાની બાબતોમાં રિસામણા થયા રાખતા. પરંતુ અહીં તો મૃત્યુનો સમય છે કે નાની મૃત્યુ પામ્યા હોવા છતાં પણ નાના આજે પણ એમના સાથે રિસાઈ ગયેલા હોય તેવો બિહેવ તેઓ કરે છે. હી ઇમ્પ્રિઝન્ડ હિમસેલ્ફ ઇન ધ બેડરૂમ. હી ઇમ્પ્રિઝન મતલબ પોતાની જાતને બંધ કરી લેવું, ક્લોઝડ કરી લેવું. પ્રિઝન મતલબ જેલ. ઇમ્પ્રિઝન મતલબ બંધિયાર પરિસ્થિતિમાં પોતાની જાતને બાંધી દેવી અથવા તો પોતાની જાતને મૂકી દેવી. ધેટ ઇઝ. તો હી ઇમ્પ્રિઝન્ડ હિમસેલ્ફ ઇન ધ બેડરૂમ. તેઓ પોતાની જાતને શયનખંડમાં બંધ કરી દેતા. સંપૂર્ણપણે તેઓ લોકડ સ્થિતિમાં પોતાના બેડરૂમમાં જ રહેતા. પોતાની જાતને તેમણે બંધ કરી દીધી. વી રિમૂવડ અ ફ્યુ ઓફ નાનીઝ બિલોંગિંગ્સ ટુ મેક ધ રૂમ લિવેબલ ફોર નાના, બટ ઇટ ડીડ નોટ લેટ અસ કાર્ટ અવે નાનીઝ બેડ. વી રિમૂવડ અ ફ્યુ ઓફ નાનીઝ બિલોંગિંગ્સ મતલબ સરસામાન. વી રિમૂવડ મતલબ દૂર કરવું, હટાવવું. તો અમે નાનીની કેટલીક ચીજ વસ્તુઓ એ રૂમમાંથી રહેવાલાયક બને, લિવેબલ મતલબ કે રહેવાલાયક સુગડ બને એવા હેતુથી નાનીની અમુક જે ચીજ વસ્તુઓ છે એ હટાવવાની કોશિશ કરેલી. ફોર નાના મતલબ કે નાના માટે એ રૂમ છે એ રહેવાલાયક બને એ માટે અમે નાનીની અમુક વસ્તુઓ જે ત્યાં પડી હતી તેને હટાવવાનો અમે પ્રયાસ કરેલો. બટ હી ડીડ નોટ લેટ અસ કાર્ટ અવે નાનીઝ બેડ. પરંતુ તેમણે અમને નાનીનો પલંગ ત્યાંથી ખસેડવા આપ્યો નહીં, ખસેડવા ન દીધો. તે કહે છે વી રિમૂવડ અ ફ્યુ ઓફ નાનીઝ બિલોંગિંગ્સ ટુ મેક ધ રૂમ લિવેબલ ફોર નાના. મતલબ કે નાના માટે રૂમ રહેવાલાયક બને એ માટે અમે નાનીની કેટલીક ચીજ વસ્તુઓ ત્યાંથી ખસેડી લીધી. બટ હી ડીડ નોટ લેટ અસ કાર્ટ અવે નાનીઝ બેડ. પરંતુ તેમણે નાનીનો જે પલંગ હતો તેમણે ત્યાંથી એને હટાવવા દીધો નહીં. ઇન અ ડ્રાય હોલો કોર્સ વોઇસ. હોલો ઇન અ ડ્રાય મતલબ શુષ્ક, હોલો મતલબ ઊંડો અવાજ, ઘોઘરો અવાજ. ને કોર્સ મતલબ કર્કશ અવાજ. કોર્સ વોઇસ ઇન અ ટોન કેવો છે? ઊંડો અને ઘોઘરા અવાજે એમણે કહેલું. શુષ્ક, ઘોઘરા અને ઊંડા અવાજે એમણે કહેલું. અવાજ સાથે હી સેઇડ એમણે કહેલું. લેટ ઇટ બી. તેને ત્યાં જ રહેવા દો, તે પલંગને ત્યાં જ રહેવા દો. વેર એલ્સ ઇઝ સી ગોઈંગ ટુ સ્લીપ. નહીં તો તે બીજે ક્યાં સૂવા જશે. મતલબ નાની મૃત્યુ પામ્યા હોવા છતાં પણ આ બાબતને નાના આજે પણ એવી રીતે બિહેવ કરે છે કે જાણે નાની હયાત છે, નાની ત્યાં જ છે. અને એ એમને ના પાડી દે છે કે આ પલંગને અહીં જ રહેવા દો, પછી તે સૂવા માટે ક્યાં જશે નાની. મતલબ કે હજી પણ એમના ટોનમાં નાનીથી રિસાવાની વાત, એના રિસાવાનો જે ભાવના છે એ સ્પષ્ટ થઈ આવે છે. નાના રિસાયેલા છે આજે પણ. અને કહે છે કે એને રહેવા દો પલંગને, અહીંયાથી ના લઈ જાઓ. પછી એ જ સૂવા માટે નાની ક્યાં જશે? એને છેવટે તો અહીંયા જ સૂવાનું છે. મતલબ કે એ અસ્તિત્વને, એમના મૃત્યુને, સ્થિતિને તેઓ હજી પણ પચાવી શક્યા નથી.
હજી પણ એમને એમ લાગે છે કે જાણે નાની એમની સમક્ષ લાઈવ છે, મતલબ કે એની આભા છે, એમની જે ઓળો છે એમની આજુબાજુ જ છે, અને એ કહેતા હોય જાણે કે એ પલંગને અહીંયા જ રહેવા દો, એ સૂવા માટે બીજે ક્યાં જશે ને અહીંયા જ આવવું પડશે. The day we had to take Nani's ashes away for immersion. Immersion મતલબ છેલ્લી જે ક્રિયા છે તે. Immersion means what? તો અહીંયા શબ્દ છે એમિશ્રી, મતલબ ઇમર્ઝન મતલબ પ્લંગ અથવા તો શોક, મતલબ કે ડૂબાડવું. ઇમર્ઝન મતલબ તારવું. આપણે જેને કહીએ છીએ કે મૃત્યુ બાદ લોકો છે એ પોતાના સ્વજનના અસ્થિઓને કોઈક પવિત્ર જગ્યાએ તરાવવા માટે લઈ જતા હોય છે. તો ઇમર્શન મતલબ તારવું અથવા તો ડૂબાડવું. તો અહીંયા કને લેખક જણાવે છે કે ઇન ધ ડે વી હેડ ટુ ટેક નાનીઝ એસીસ અવે ફોર ઇમર્શન, મતલબ કે અમે નાનીના જે દિવસે નાનીના અસ્થિઓનું વિસર્જન કરવા અમને જવાનું હતું. ધ ડે વી હેડ ટુ ટેક નાનીઝ એસી અવે ફોર ઇમર્શન, જે દિવસે અમારે નાનીના અસ્થિઓનું વિસર્જન કરવા જવાનું હતું. ઇમર્શન મતલબ વિસર્જન કરવું, તારવવું અથવા તો ડૂબાડવું. એનો ઇમર્શનનો મિનિંગ એવું થાય છે શોક કરવું, શોક્ડ. તો જ્યારે અસ્થિઓનું વિસર્જન કરવા જવાનું હતું, ધેટ ડે ટુ નાના સ્ટેડ લોકડ ઇન ધ રૂમ, તે દિવસે પણ નાના પોતાની જાતને રૂમમાં જ પુરાવી રાખી. મતલબ કે તે દિવસે પણ નાના રૂમથી બહાર નીકળ્યા નહીં. ધેટ ડે ટુ નાના સ્ટેડ લોકડ ઇન ધ રૂમ, તે દિવસે પણ નાના રૂમમાં જ પુરાઈ રહ્યા હતા. વેન આઈ વેન્ટ ઇન, જ્યારે હું અંદર ગયો. વેન આઈ વેન્ટ ઇન, જ્યારે હું અંદર ગયો. આઈ ફાઉન્ડ હિમ સિટિંગ ઓન હર બેડ, મેં જોયું કે તેઓ નાનીના પલંગ ઉપર બેઠા હતા. મેં જોયું કે તેઓ નાનીના પલંગ ઉપર બેઠા હતા. હી જસ્ટ ટચ ધ અર્ન એન્ડ સેઇડ, તેમણે માત્ર અર્ન મતલબ અસ્થિકુંભ, ગુજરાતીમાં એને શું કહેવાય છે? અસ્થિકુંભ. અ લીડેડ વાસ યુઝ ટુ હોલ્ડ ધ એસીસ ઓફ અ પર્સન આફ્ટર હિઝ ક્રિમેશન, મતલબ કે અગ્નિ સંસ્કાર થયા પછી જે અસ્થિ વધે અને એ અસ્થિઓને એક ગળાની અંદર રાખવામાં આવે છે, એ અસ્થિઓના જે ગળો છે દેટ ઇઝ કોલ્ડ અર્ન, એટલે કે અસ્થિકુંભ. લાઇટ વાસ મતલબ લીડેડ વાસ, મતલબ કે ઢાંકણાવાળું એક પાત્ર છે કે જેની અંદર અસ્થિઓને સુરક્ષિત રીતે રાખવામાં આવે છે અને એ અસ્થિઓને તરાવવા માટે પાછળ લઈ જવામાં આવે છે. દેટ ઇઝ કોલ્ડ અર્ન. તો એ કહે છે હી જસ્ટ ટચ ધ અર્ન એન્ડ સેઇટ, તેઓએ તેમણે જરાક માત્ર અસ્થિકુંભને, મતલબ કે એ જે અસ્થિઓનો જે ગળો છે એમને માત્ર સ્પર્શ કર્યો, એમને અડક્યા. એન્ડ સેઇડ, અને કહ્યું ટેક હિમ અવે, તેને અહીંથી લઈ જાઓ. ટેક હિમ અવે, અહીંયા એક શબ્દ બહુ મહત્ત્વનો છે, ખાસ નોંધજો મિત્રો. જુઓ અહીંયા કને ટેક હર અવે નથી કહેતા, પણ શબ્દ શું વાપરે છે? ટેક હિમ અવે, એને અહીંથી લઈ જાઓ. ઓલ માય લાઈફ હી જસ્ટ કેપ્ટ ફાઇટિંગ વિથ મી, શું કહે છે? જુઓ, ટેક હિમ અવે, એને અહીંથી લઈ જાઓ. ઓલ માય લાઈફ હી જસ્ટ કેપ્ટ ફાઇટિંગ વિથ મી, તેણીને અહીંથી લઈ જાઓ, મતલબ કે તેણીને અહીંથી લઈ જાઓ. આખી જિંદગી તેણી મારી સાથે ઝઘડતી જ રહી છે. ટેક હિમ અવે, એને અહીંથી લઈ જાઓ. આખી જિંદગી તેણે મારી સાથે ફાઇટ કરી છે, મારી સાથે ઝઘડો કર્યો છે. માત્ર અસ્થિકુંભને સ્પર્શીને એમણે આ શબ્દો બોલ્યા, બીજું કોઈ જ એનું રિએક્શન નહોતું. જ્યારે અસ્થિકુંભના વિસર્જનનો સમય આવે છે ત્યારે પણ નાના જાણે કે નારાજ હોય. અને અહીંયા એક શબ્દ નોંધ કરવા જેવો છે. અહીંયા કને ટેક હિમની જગ્યાએ ટેક હરની જગ્યાએ શું છે? ટેક હિમ છે. મતલબ કે એમ એવો અંદાજ લાગે છે કે જાણે નાનાના સ્વાંગમાં નાની પોતે બોલતા હોય.
જુઓ મિત્રો, તો ટેકિમ હવે જાણે કે નાનાના શરીરમાંથી નાની પોતે બોલી રહ્યા હોય એવી આભા, એવી અસર અહીંયા જન્માવાઈ છે. મતલબ કે સંપૂર્ણ રીતે નાના છે એ નાનીની અસર તળે છે એમ કહી શકાય. ધ શિફ્ટ વોઝ ગ્રેજ્યુઅલ. આ બદલાવ, શિફ્ટ, શિફ્ટ મતલબ બદલાવ, ચેન્જ. ગ્રેજ્યુઅલ, ગ્રેજ્યુઅલ મતલબ ધીમો, સ્લો. ધ શિફ્ટ વોઝ ગ્રેજ્યુઅલ. આ બદલાવ ઘણો ધીમો હતો. આઈ ડીડ નોટ પે મચ હીડ ટુ ઇટ. હીડ મતલબ ધ્યાન આપવું, અટેન્શન આપવું. હીડ મતલબ ટુ અટેન્ડ. આઈ ડીડ નોટ પે મચ હીડ ટુ ઇટ ધેટ ફર્સ્ટ ડે. તે પહેલા દિવસે તો મેં આ બાબતે વધારે ધ્યાન નહોતું આપ્યું. આઈ ડીડ નોટ પે મચ એટેન્શન ટુ ઇટ. આ બાબતને મેં પહેલા દિવસે તો બહુ મહત્ત્વ નહોતું આપ્યું કે જેઓ ત્યારે બોલેલા ટેકિમ હવે. ત્યારે મેં આ બાબતને બહુ મહત્ત્વ નહોતું આપ્યું. બટ લેટર, પરંતુ પાછળથી, ઇટ બીકેમ મોર એવિડન્ટ, પરંતુ પાછળથી આ બાબત છે વધારે સ્પષ્ટ બની હતી. આ બાબત વધારે સ્પષ્ટ રીતે દેખાઈ રહી હતી. પહેલાં તો મેં બહુ ધ્યાન નહોતું આપ્યું, પણ પાછળથી આ બાબત મને સ્પષ્ટ રીતે દેખાઈ આવી. એનો જે બદલાવ છે એ સ્પષ્ટપણે હું જોઈ શકતો હતો, અમે જોઈ શકતા હતા. અનધર ડે આઈ કોટ હિમ ટેકિંગ નાનીઝ કફ સિરપ. બીજા દિવસે અહીંયા વાત કરે છે. અનધર ડે આઈ કોટ હિમ. એક દિવસે મેં એમને નાનીનું કફ સિરપ લેતા પકડી પાડેલા. મતલબ કે નાનીનું જે કફ સિરપ હતું, મતલબ કે શરદી ખાંસીની અંદર જે સિરપ જે લેવાની હોય દવા, એ દવાની બાટલીમાંથી જાણે નાના એ દવાને પી રહ્યા હતા. તે સમયે લેખક કહે છે કે મેં એમને પકડી પાડેલા. અનધર ડે આઈ કોટ ટેકિંગ નાનીઝ કફ સિરપ. નાનીના કફ સિરપને પીતા મેં એક દિવસ એમને પકડી પાડેલા. હી વોઝ મેઝરિંગ ઇટ બાય ધ કેપફુલ. મતલબ કે એ કહે છે કે જે રીતે he was measuring it by the capful, exactly the way Nani used to. Exactly the way. અહીંયા આ શબ્દો પર ભાર મુકાયો છે મિત્રો, ખાસ સમજો. Exactly the way Nani used to. જેવી રીતે, જેમ નાની એ દવા માપીને જે રીતે પીવા માટે ટેવાયેલા હતા, જે રીતે એમનું વર્તન હતું, નાની જે રીતે એ સિરપને જે બોટલનો જે ઢાંકણો હોય એની અંદર જે રીતે માપીને લઈ અને પીતા, તેવા જ અંદાજમાં, તેવી જ સ્થિતિમાં, તેવા જ વર્તનમાં નાના હી વોઝ મેઝરિંગ ઇટ બાય ધ કેપફુલ. મતલબ કે નાના પણ એ જ રીતે ઢાંકણામાં એ દવાને કાઢી એનું માપ લઈ રહ્યા હતા. હી વોઝ મેઝરિંગ ઇટ બાય ધ કેપફુલ એક્ઝેક્ટલી ધ વે નાની યુઝડ ટુ. જેમ નાની લેતા એ જ રીતે, એ જ પ્રમાણમાં તે ઢાંકણામાં કાઢી રહ્યા હતા દવાને. આ નજારો લેખક કહે છે મેં જોયો બીજા દિવસે. આઈ આસ્ક્ડ હિમ. મેં પૂછેલું, મેં એમને પૂછેલું, વોટ ઇઝ ધેટ યુ આર ડુઈંગ. તમે આ શું કરી રહ્યા છો? જુઓ મિત્રો, આગળ એક શબ્દ આવ્યો લેટ હિમ, હવે એને લઈ જાઓ. આ શબ્દો મહત્ત્વના છે. ત્યાર પછી એમનું બિહેવિયર જે ચેન્જ થયો છે એનું આ બીજું લક્ષણ કે નાની જે રીતે દવાની બોટલમાંથી દવા માપીને કાઢી બોટલના ઢાંકણામાં જે રીતે પીતા, તેવી જ રીતે નાના પણ એ બોટલમાંથી દવા કાઢી અને પીવાની કોશિશ કરી રહ્યા છે. અને આ લેખકે પોતાની સગી આંખે જોયું છે, અનુભવ્યું છે. અને લેખક એમને પૂછે છે, વોટ આર યુ ડુઈંગ. આ તમે શું કરી રહ્યા છો? તો નાના જવાબ આપતા કહે છે, વોટ એમ આઈ સપોઝ ટુ ડુ ધેન. વોટ એમ આઈ સપોઝ ટુ ડુ ધેન? ધીસ ડેમ કફ જસ્ટ ડઝન્ટ લેટ અપ. શું કહે છે? વોટ એમ આઈ સપોઝ ટુ ડુ ધેન. તો પછી મારે બીજું શું કરવું જોઈએ? વોટ આઈ સપોઝ ટુ ડુ ધેન. તો પછી મારે બીજું શું કરવું જોઈએ? ધીસ ડેમ કફ જસ્ટ ડઝન્ટ લેટ અપ. આ નકામી ખાંસી મને
દમ લેવા દેતી નથી, તે હેઠી બેસતી જ નથી. ધીસ ડેમ કપ જસ્ટ ડઝન્ટ લેટ અપ, મને સખેથી બેસવા નથી દેતી. આ ખાંસી, આ ઉધરસ મને બેસવા નથી દેતી, જંપવા નથી દેતી. તો પછી આ દવા ન પીવું તો બીજું શું કરું? એક્ઝેક્ટલી, હવે આ શબ્દો ઉપર મિત્રો ધ્યાન આપજો. શું કહે છે? એક્ઝેક્ટલી ધ સેમ ટન ઓફ ફ્રેશ that Nani would have used. Exactly the same ton of fresh. Fresh means मतलब शब्द समूह અને ટર્ન ઓફ ફ્રેશ મતલબ કે આખા શબ્દ સમૂહનો જે ટોન છે તે એકદમ કોના જેવું? એકદમ નાની જેવું. જેવી રીતે બરાબર એ જ શબ્દો હતા. એક્ઝેક્ટલી ધ સેમ ટન ઓફ ફ્રેશ ધેટ નાની વુડ હેવ યુઝડ. બરાબર એ જ શબ્દો હતા કે જે નાનીએ વાપર્યા હોત. કારણ કે નાની પણ આ જ રીતે આ જ શબ્દો પ્રયોગો કરતા, આ શબ્દોનો જ ઉપયોગ કરીને પોતાની ખાંસી વિશે તેઓ કહેતા હંમેશાથી. તેવી જ રીતે આ જ શબ્દો નાનાએ નાનીની ગેરહાજરીમાં જાણે કે નાની પોતે બોલી રહ્યા હોય તેવા ટોનમાં એમણે લેખકને જણાવ્યા કે જાણે એ જ રીતે એ જ શબ્દો કે જે નાની પહેલાં બોલતા. એક્ઝેક્ટલી ધ સેમ ટર્ન ઓફ ફ્રેશ દેટ નાની વુડ હેવ યુઝડ. આ બરાબર એ જ શબ્દો હતા કે જે નાની પહેલાં બોલતા. હી પાઉસ્ડ, તે અટક્યા, તે ઊભા રહી ગયા. થ્રુ મી અ લુક, મારી સામે એક તીરછી નજર નાખી. એન્ડ સેડ, અને કહ્યું, વેન ધીસ બોટલ ગેટ્સ ઓવર ગેટ મી અ ન્યૂ વન. જ્યારે આ બોટલ પૂરી થાય કે પછી મને નવી લાવી આપજે. એમણે મારી સામે જોયું અને તરત તીરછી નજરે જોતાં એમણે મને કહેલું, આ બોટલ ખાલી થાય એટલે મને તું નવી લઈ આપજે. આઈ વોઝ અ લિટલ ટેકન અબેક. ટેકન અબેક, ટેકન અબેક મતલબ સરપ્રાઇઝડ, એસ્ટોનિસ્ડ, અચંબિત થઈ જવું. ટેકન અબેક, ટેકન અબેક મતલબ એકદમ સ્તબ્ધ થઈ જવું, ધેટ ઇઝ. અને he paused through me a look and said, when this bottle gets over get me a new one. I was little taken aback. આ સાંભળીને હું થોડીક વાર માટે તેઓ સ્તબ્ધ, ચોંકી ગયો, ઘડીક ચોંકી ગયો. આઈ હેડ નેવર હર્ડ હિમ કફિંગ. મેં તેમને ક્યારે પણ ખાંસી ખાતા સાંભળ્યા નહોતા. મતલબ કે નાનાને ક્યારે પણ ઉધરસ કે શરદી થઈ નહોતી અને મેં ક્યારે પણ એમને ખાંસી ખાતા, ઉધરસ ખાતા સાંભળ્યા નહોતા. બટ ધીસ વોઝ નથિંગ કમ્પેર્ડ ટુ ધ શોક હી ગેવ મી અ ફ્યુ ડેઝ લેટર. પરંતુ આ બધી જ બાબતો એની તુલનાએ બિલકુલ કાંઈ જ નથી કે જે થોડા દિવસો બાદ એમણે મને જે આંચકો આપેલો. બટ ધીસ વોઝ નથિંગ કમ્પેર્ડ. પરંતુ થોડા દિવસો બાદ એમણે મને જે રીતે ઝાટકો, આઘાત આપ્યો તેની સરખામણીમાં આ આઘાત કાંઈ જ નહોતો. બટ ધીસ વોઝ નથિંગ કમ્પેર્ડ. પરંતુ આ તેની સરખામણીએ કાંઈ જ નહોતો કે જે આઘાત, ધ શોક હી ગેવ મી અ ફ્યુ ડેઝ લેટર, થોડાક દિવસો બાદ તેમણે જે મને આઘાત, આંચકો આપેલો, ઝટકો જે આપેલો એની સરખામણીએ આ બાબત કાંઈ જ નહોતી. મતલબ લેખક અહીંયા જણાવે છે કે થોડા દિવસો પછી કંઈક એવો કિસ્સો બન્યો કે જે આ બાટલીવાળો જે કિસ્સો છે, કફ, કારણ કે એમને ક્યારેક ખાંસી આવતા તો મેં ક્યારે સાંભળ્યું નહોતું કે એમને ઉધરસ તો ક્યારે આવતી નહોતી, તો પછી એ બાટલી શું કામ લેતા હતા એ મને સમજાણું નહીં. આ બાબત મને બિલકુલ સરપ્રાઇઝ લાગેલી કે આ બાબત શું છે. પરંતુ આ બાબત એની પાસે પણ ફીકી પડી કે જ્યારે એમણે બીજા દિવસોમાં, થોડાક દિવસો બાદ એમણે જે બીજો ઝટકો મને આપેલો એ ખરેખર પહેલાં કરતાં પણ વિશેષ કહી શકાય એવો હતો. આઈ ટોલ્ડ હિમ, મેં એમને કહ્યું, નાના લેટ ગો ટુ અ સલૂન. નાના ચાલો આપણે હજામની દુકાને જઈએ, તમારા વાળ વધી ગયા છે. આઈ ટોલ્ડ હિમ, નાના લેટ્સ ગો ટુ અ સલૂન. નાના ચાલો આપણે હજામની દુકાને જઈએ. યુ નીડ અ હેર કટ.
તમારા વાળ કપાવાના થયા છે, તમારા વાળ વધી ગયા છે, એને કપાવવાની જરૂરત છે. ચાલો આપણે સલૂનમાં જઈએ, હજામની દુકાને જઈએ અને તમારા વાળ કપાવી આવીએ. આઈ ઇન્સિસ્ટેડ, મેં ભાર આપીને કહ્યું. ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ ગો, જો તમે જવા ન માંગતા હો તો ધેન આઈ વિલ કોલ અ બાર્બર હોમ, તો પછી હજામને હું ઘરે બોલાવી લઉં. આઈ ઇન્સિસ્ટેડ, મેં આગ્રહ રાખીને એમને કહ્યું કે જો તમારે, ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ ગો, જો તમે જવા માંગતા ન હો તો ધેન આઈ વિલ કોલ અ બાર્બર એટ હોમ, તો પછી હું હજામને ઘરે બોલાવી લઉં. ત્યારે નાનાનું રિએક્શન શું છે? તો એ કહે છે, આઈ ઇન્સિસ્ટેડ, ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ ગો દેન આઈ વિલ કોલ અ બાર્બર હોમ. જો તમારે ન જવું હોય તો પછી હું હજામને ઘરે બોલાવી લઉં છું. હી ડીડ નોટ ઇવન બોધર ટુ લુક એટ મી ધીસ ટાઈમ. અને આ વખતે તો એમણે મારી સામે જોવાની પણ તસ્તી લીધી નહીં. આ વખતે તેમણે મારી સામે જોવાની પણ પરવા ન કરી. હી ડીડ નોટ ઇવન બોધર ટુ લુક એટ મી. આ વખતે તો તેમણે મારી સામે જોવાની પણ દરકાર ન કરી. હી બિગેન ટુ શેક હિઝ હેડ. તેમણે નકારમાં માથું ધૂણાવવા માંડ્યું. મતલબ કે શેકિંગ, શેકિંગ મતલબ ધ્રુજાવવું, ધુબાવવું, મતલબ કે હલાવવું. તો એ બિગેન ટુ શેક હિઝ હેડ. તેમણે નકારમાં પોતાનું જે માથું છે એ ધૂણાવવા માંડ્યું. નો નો નો, ના ના ના, હી વિલ કિલ મી. એ મને મારી નાખશે. હી ડઝ નોટ લાઇક માય હેર કટ શોર્ટ. તેને મારા વાળ નાના રાખવા ગમતા નથી. તેને મારા વાળ નાના રાખવા ગમતા નથી. એને મારા નાના વાળ પસંદ નથી. હી વિલ નેવર એપ્રૂવ. એ ક્યારેય એને મંજૂર નહીં આવે. હવે અહીંયા પણ શબ્દોને પકડજો મિત્રો. અહીંયા સીને બદલે હી છે. જુઓ, અહીંયા પણ હીને બદલે સી શબ્દ છે. આ એક મિસ્ટિક કહી શકાય એવું તત્વ આ ચેપ્ટરની અંદર છે. હીને અહીંયા કને હી પ્રયોજવામાં આવ્યું છે. હી જનરલી પુરુષવાચક છે. જાણે કે કોઈ સ્ત્રી બોલતું હોય, સ્ત્રી બોલતી હોય તેવી રીતે અહીંયા કને એનું પ્રયોજન કહ્યું છે. અને નાનાના સ્વરૂપમાં, નાનાના શરીરમાંથી જાણે કે નાની બોલી રહ્યા હોય એવા આ શબ્દો છે. જુઓ, હી બિગેન ટુ શેક હિઝ હેડ. તેમણે નકારમાં પોતું માથું ધૂણાવતા એમણે કહ્યું, ના ના, હી વિલ કિલ મી. એ મને મારી નાખશે. હી ડઝ નોટ લાઇક માય હેર કટ શોર્ટ. તેમને મારા નાના વાળ, હું નાના વાળ રાખું એને પસંદ પડતું નથી. હી વિલ નેવર અપ્રૂવ. એ ક્યારેય એને મંજૂર નહોતું અને અત્યારે પણ નહીં આવે. હિઝ ઇન્ટોનેશન વોઝ નેઝલ, એક્ઝેક્ટલી લાઇક નાનીસ. ઇન્ટોનેશન, ઇન્ટોનેશન મતલબ લય, બોલવાની જે પદ્ધતિ, જે ટોન છે તે. ઇન્ટોનેશન મતલબ ઇન્ફ્લેક્શન, મતલબ કે ટોન, બોલવાનો જે લહેકો, બોલવાની જે પદ્ધતિ છે તે. ઇન્ટોનેશન મતલબ ટોન, લહેકો. તો એ કહે છે વાતને, એ કહે છે હિઝ ઇન્ટોનેશન વોઝ નેઝલ, એક્ઝેક્ટલી લાઇક નાની. બરાબર નાનીની જેમ તેમના શબ્દો નાકમાંથી બોલાતા હતા. જાણે કે એમના અવાજ, એનો અવાજ છે એ નાકમાંથી આવી રહ્યો હતો. હિઝ ઇન્ટોનેશન વોઝ નેઝલ એક્ઝેક્ટલી લાઇક નાનીઝ. એમનો જે મંદ અવાજ છે એ જાણે કે નાનીનો અવાજ હોય તે રીતે મને લાગ્યો. જાણે કે નાનાના શરીરમાંથી નાની પોતે બોલી રહ્યા હોય તેવો અંદાજ લેખક લગાડે છે. ઇટ સીમ્ડ એઝ ઇફ ઇટ વોઝ. એવું લાગતું હતું કે જાણે નાની બોલી રહ્યા હતા. ઇટ સીમ્ડ એઝ ઇફ ઇટ વોઝ નાની હુ વોઝ સ્પીકિંગ. એવું લાગી રહ્યું હતું કે જાણે કે નાનાના શરીરમાંથી નાની પોતે બોલી રહ્યા હતા. આઈ મૂવ્ડ બેક. હું થોડોક ચિંતિત થઈ ગયો. અ લિટલ વરીડ. આઈ મૂવ્ડ બેક અ લિટલ વરીડ. હું થોડોક સરપ્રાઇઝ, અચંબિત, આઘાતના ઝટકા સાથે ચિંતિત થઈ થોડું પાછો હટી ગયો. મને ડર લાગ્યો કે આ શું છે. નાનાના શરીરમાંથી જાણે નાની બોલી રહ્યા હોય એવો લહેકો, એવો ટોન લેખકને નાનાના બિહેવિયરની અંદર સંભળાયો. તો મિત્રો,
આ વિડીયો અહીં સ્થગિત કરવો પડે એમ છે ટેકનિકલ બાબતે. ફરી પાછા નેક્સ્ટ વિડીયોમાં મળીશું અને હું આશા રાખું છું આ વિડીયો તમને પસંદ પડતો હશે અને મારી સાથે જોડાયેલા રહેશો. નેક્સ્ટ વિડીયોમાં ફરી પાછા મળીશું અને આ વાતને આપણે આગળ વધારીશું. ત્યાં સુધી હેવ અ નાઇસ ડે.